અરે ભાઈ સમજવાની કોશિશ કર ને. હું 2-3 દિવસમાં મોટાભાઈ સાથે વાતચીત કરીને કંઈક વ્યવસ્થા કરી દઈશ. અરે ખબર છે મને કે ભાઈ હારી ગયો છું હું. હા ફોન કરું તને હમણાં પછી. હા શું હારી ગયા? સાંભળી લીધું? હારી ગયા એટલું સાંભળ્યું. સાંભળ્યું નથી? તું સંભળાવ ને. શું હારી ગયો? કંઈ નથી હાર્યો. તો હા શરિયાત નાખી હતી કે આ વખતે ભારત જીતશે. લે જોકે ચાન્સ હતો ભારત જ જીતે, પણ હારી ગયું. લો તો હવે હવે શું ગાડી આપી દેવી પડશે. કઈ તમારી ટુ વ્હીલ? હા ટુ વ્હીલરની લાગી હતી. કઈ વાંધો નહીં, આપી દેજે. બીજું શું, તું કરે તો ભોગવે. તમારી વાત સાંભળ. હું તને વાત કરવા માટે એટલા માટે આવ્યો છું કે મમ્મી દામિનીના ઘરમાંથી કાઢવા નથી માગતા. તો સારું છે ને, ભલે ને રહેતી અહીંયા. હા ભાભી, એમાં આપણને શું વાંધો હોય? મારે નથી રાખવી, તારી ભાભીને પણ નથી રાખવી. હવે સારું શું કહેવાય તું જ વિચાર કરી લે. અરે પણ ભલે ને અહીંયા રહેતી, તમે લોકો સમજતા કેમ નથી? અને આમ પણ તમારે લોકોએ મારો વિચાર કરવો જોઈએ. એટલે કહેવા શું માંગો છો તમે? હા, તમારો વિચાર કરવો જોઈએ એટલે શું તમે લોકો તો જાણો છો ને ભાભી કે આમ પણ મારો ક્યાંય મેળ પડવાનો નથી. તો પછી સારું છે કે આ છોકરી આપણા ઘરમાં છે, એની સાથે વાતચીત ચલાવી. શું બોલો છો તમે? આ શું વિચારે છે તું? મમ્મી એનું કન્યાદાન કરવાની વાત કરે છે. હા તો ભલે ને કન્યાદાન કરતા, એમાં શું બેન તરીકે, હા બેન તરીકે આપણે એને લગ્ન કરાવીને આ ઘરમાંથી વિદાય આપશું ત્યાં સુધી આ ઘરમાં રહેશે અને આપણી પાસે જે કંઈ પણ પ્રોપર્ટી છે એમાંથી મમ્મી એને ભાગ પણ આપશે. સમજી ગયો. હા તમે લોકો જ મારા દુશ્મન બનીને બેઠા છો આ ઘરમાં. માંડ માંડ કરીને એક છોકરી ઘરમાં આવી હતી, મને થયું એની સાથે મારો મેળ આવી જશે, પણ ખબર નહોતી કે આ ઘરના લોકો દુશ્મન નીકળશે. શું બોલો છો તમે? આ અમે તમારા દુશ્મન નથી, તમારું સારું ઈચ્છીએ છીએ ને એટલે અહીંયા ઊભા છીએ. સાંભળો મારી વાત. હા મમ્મી આ છોકરીને જ્યારથી ઘરમાં લાવ્યા ને ત્યારથી એને દીકરી બનાવીને રાખી છે. તમે ક્યારે વિચાર કર્યો કે કોઈ પણ પારકી છોકરીને કોઈ દીકરી શું કામ બનાવે? અરે! શા માટે આ ઘરમાં રાખે? પણ પારકી છોકરીને ઘરમાં લાવ્યા જે તો દીકરી બનાવીને શું કામ લાવીએ? વહુ બનાવીને ના લાવી છે. દેવાંગભાઈ સમજતા કેમ નથી? મને એમ લાગે છે કે દાળમાં કંઈ કાળું છે. મમ્મી એની નામે પ્રોપર્ટી કરી દેશે ને તો તમે લોકો બસ તાળીઓ પાડતા રહી જશો બંને ભાઈઓ. તારા આવા વર્તનથી તને પણ મમ્મી ઘરમાંથી બહાર કાઢી મૂકશે. તને બહુ શોખ છે ને? જા પણ મમ્મીને કહે કે મારા લગ્ન કરાવી દેવાની સાથે. જા પૂછ, અને ના પાડે અને તને જો ઘરમાંથી કાઢી મૂકે તો ત્યારે હું પણ તને નહીં રોકું ને તારી ભાભી પણ નહીં રોકે. ચૂપચાપ આ ઘરમાંથી નીકળી જાય. હા બીજો કોઈ રસ્તો નથી. મમ્મી મને કાઢવા માટે પણ તૈયાર છે, મીરાને પણ આ ઘરમાંથી કાઢવા માટે તૈયાર છે. ને રહ્યો તું, તને જો કંઈ એવું લાગતું હોય કે તને આ ઘરમાં જગ્યા મળશે, એ છોકરીના દિલમાં જગ્યા મળશે, તો તારો વહેમ છે. સાચી વાત છે. આમ પણ એ છોકરી મને ભાવ જ નથી આપતી સાલી. કેટલી વખત ટ્રાય કરી છે, સમજાવવાની કોશિશ કરી છે, પણ દર વખતે મને ભાઈ ગઈને ચાલી જાય છે. એક કામ કરીએ, હા જો મમ્મી તમને અને ભાભીને કાઢવા તૈયાર હોય તો નક્કી, મારું તો કંઈ નહીં ચાલે આ ઘરમાં. એક કામ કરીએ, આપણે આ છોકરીને ગમે એમ કરીને ઘરમાંથી કઢાવીએ. ઘરમાંથી નીકળી જાય ને પછી હું બહાર જાય પછી ગમે એ રીતે એને ભોળવી લઈશ, પટાવી લઈશ, એની સાથે લગ્ન કરી લઈશ. તારા માટે બીજી સારામાં સારી છોકરી ગોતીને તને પરણાવી દઈશું. બસ અત્યારે શાંતિ રાખ થોડી. અને વાત સાંભળ, હા આપણે લોકોએ એને ઘરમાંથી કાઢવી પડશે. ધક્કા મારીને કાઢવી પડે તો ધક્કા મારીને. પહેલાં પ્રેમથી સમજાવવાની કોશિશ કરશું, નહીં સમજે તો આ ઘરની બહાર ધક્કા મારીને બહાર મૂકી આવશું. તમે બીજો તો કોઈ રસ્તો નથી. મમ્મી ચોખ્ખા શબ્દોમાં કહે છે કે અહીંયા જ રહેશે, અને હું ઈચ્છું છું કે મમ્મીની ઉપરવટ જઈને આપણે એને આ ઘરમાંથી બહાર કાઢી મૂકીએ. અને અત્યારે સારામાં સારો મોકો પણ છે. મમ્મી હમણાં થોડી વારમાં મંદિરે જશે. મમ્મીને મંદિરેથી આવતા 1 કલાકનો ટાઈમ લાગશે. ત્યાં સુધી આપણે બધા ઘરે એકલા જ છીએ ને. મમ્મી આવે એ પહેલાં એને એટલી અપમાનિત કરીને ઘરની બહાર કાઢશું ને કે કદાચ મમ્મી 10 વખત લેવા માટે જશે ને તો પણ પાછી નહીં આવે. ઠીક છે, હું તમારા લોકોની સાથે સાથ પુરાવા
તૈયાર છું. તો રાહ કોની જોઈએ છીએ? ચાલો જઈએ. જા. ચાલો. દામિની, દામિની, દામિની. કોણ જાણે ક્યાં હશે નોકરાણી. હો દામિની, હાલો. આવી ગયા મહારાણી. દામિની, હું શું કહું છું, તારો સામાન ભરેલો છે કે ભરવાનો છે? એની પાસે હતું શું કે સામાન ભરશે? મમ્મીએ આપ્યા હોય ને, કપડાં વસ્તુઓ, થોડું ઘણું ચોરી કર્યું હોય તો એ ભેગું થયું હોય, સામાન તો હોય જ ને. ચોરી ચોરી ક્યાંથી કરી હોય? હા તો નથી ને, મતલબ કે તારી પાસે કઈ નથી ને, તો કઈ વાંધો નહીં. હા પેરિયા લુગડે નીકળી જા ઘરની બહાર જા. ક્યાં નીકળી જાઓ? કેમ? આ ઘરમાં તારે હંમેશા રહેવું છે? મારા મમ્મીને એવા તે કેવી રીતે ભોળવી લીધા કે તારા સિવાય બીજું કઈ દેખાતું નથી અમને? શુભમ પ્લીઝ, અમારું ઘર લેવા માટે આવી છો? અમને બરબાદ કરવા આવી છો તું? મારે શું કામ? તારો શું ઈરાદો છે અમને કહી દે ને, એટલે સમજ પડે. એટલા માટે તો ભાઈ ભાઈ કરી રહી છે આ ઘરમાં. હાને ભાઈ બનાવવો છે, મને ભાઈ બનાવવો છે, જેથી કરીને આ મિલકતમાં તું ભાગ પડાવી શકે. એ જ ઈરાદો છે ને. સાંભળ, તું રખડું છો ને, તારું કોઈ નથી ને આગળ પાછળ, તો અમને હેરાન કરવા શા માટે આવીશું? અમને તારા પ્રત્યે કોઈ હમદર્દી નથી, લાગણી પણ નથી. આ તને એટલા સમય સાચવીને એ ઘણું કહેવાય. હવે કોઈના માથે આટલા બધા માછલા ન ધોવાય. ચૂપચાપ મૂંગા મોઢે આ ઘરની બહાર જતું રહેવાય. શુભ ભાઈ, મમ્મી મને આ ઘરમાં લાવ્યા છે અને તમને લોકોને ખબર નથી ને, એટલે મારી સાથે આવું વર્તન કરી રહ્યા હે છે. પણ મમ્મી આ ઘરમાં લાવ્યા છે, અમે લોકોએ પરવાનગી આપી હતી, પણ હવે અમે જ કહી રહ્યા છીએ ને કે જાઓ આ ઘરમાંથી નીકળો બહાર. તો ઘર અમારું છે તો અમે કહીએ એમ જ કરવાનું હોય ને તમારે. ના, એનો તો પ્લાન હશે ને, એક પછી એક આપણા ઘરમાં બધાનું ખૂન કરવાનું. આ ખૂન કરવા જ આવી છે, ખૂની છે આ. જો હું આ ઘરમાંથી ક્યાંય નહીં જાઉં. ઓ આ ઘર તારું નથી, અમારું છે. તું આ ઘરની માલકીન નથી થઈ હજી. ખબર છે મને, મમ્મી આ ઘરમાંથી બહાર જવાનું કહે છે ને તો જ હું જઈશ, બાકી હું ક્યાંય નહીં જાઉં. મમ્મી? કયા મમ્મી? કોના મમ્મી? હા, જ્યારે હોય ત્યારે બસ પોતાનો હક જ જતાવતી ફરે છે. ભાઈ ભાભી મમ્મી. એક વાત સાંભળી લેજે, હા તારો છેલ્લો દિવસ છે આ ઘરમાં. તું આજે આ ઘરની બહાર નહીં નીકળે ને તો પછી કહેતી નહીં, અમારાથી કંઈક આડાવડું થઈ જશે. નહીં જાઉં. નહીં જાય મતલબ? હા અરે ના, શું કામ જાય? અરે કાઢીને કલાઈ જતી. દામિની, શું કામ એને ધક્કો મારો છો? ઘરની બહાર કાઢીએ છીએ, સમજાતું નથી? શું જરૂર છે આની અહીંયા? એક મહિના પૂરતી લાવ્યા હતા, મહિનો પૂરો થઈ ગયો, હવે મોકલવા માંગીએ છીએ. જવા દો ને એને અહીંયાથી. અરે તમે લોકો માણસ તો કે દુશ્મન? દુશ્મન પણ કોઈ દિવસ આવો વ્યવહાર ન કરે. તો શું કરીએ? તમને પ્રેમથી સમજાવ્યા હતા ને, તમે અમારી વાત માનવા માટે તૈયાર નથી, તો તમે કહો એમ જ અમારે કરવાનું? હા, હું કહું ને એમ જ કરવાનું. શું કામ? કઈ ખુશીમાં? મમ્મી છોડો ને, હું જે લોકોને મારા પોતાના કરવા જઈ રહી છું એ મારા પોતાના નથી. હા તમે મને અહીંયા લઈ આવ્યા ને એટલે મને થોડી લાગણીઓ આવી ગઈ હતી. દામિની, તું ખોટી વેમમાં હતી કે પોતાના બનાવવા જઈ રહી હતી આ લોકોને, પણ આ લોકોને તો કોઈ કદર જ નથી. તમને લોકોને એની સાચી હકીકત ખબર પડશે ને. શું શું થશે? આ અમને પોતાના નહીં, અમારી મિલકતને, જાયદાદને, પ્રોપર્ટીને પોતાની બનાવવા માંગી રહી છે. અરે કોણ પારકી છોકરી આવીને ભાઈ અને ભાભીના સંબંધો બનાવે, કોઈકની માને પોતાની માં બનાવે? આ કળિયુગ છે મમ્મી, સતયુગ નહીં કે સાચા સંબંધો મળે. લૂંટવા આવી છે તમને, અને તમે છો કે આંધળો વિશ્વાસ કરો છો એના પર. જરાય વિચાર નથી આવતો તમને. અમે લોકો ના પાડીએ છીએ છતાંય તમે અમારી વાત કેમ નથી માનતા? અને કઈ વાતની હકીકત? શેની હકીકત? હા અમારે કોઈ હકીકત જાણવી જ નથી. હા જે હોય તે, જ્યાંથી આવી હોય ત્યાં એને કહી રહ્યા છીએ ને કે ઘર છોડીને જતી રહે, તો મોકલી દો ને. શું કામ ને ખોટે ખોટી લવારી કરો છો? હવે તને લવારી લાગશે મારી વાતને, અને હકીકત જાણવી છે ને તો કાન ખોલીને સાંભળો કે હા તમારી બેન છે, કહેતી હતી ને એ સાચી વાત હતી. ઓ મમ્મી, કંઈ પણ
એ કહે છે કે હું એનો ભાઈ છું, તમે કહો છો કે મારી બેન છે. હા, કોઈ લોજિક તો હોવું જોઈએ ને. જાદુગર છે આ મમ્મી ઉપર જાદુ કર્યો છે, કાળો જાદુ, કે મમ્મીને ફક્ત એ જ દેખાઈ રહી છે અને આ જે બોલાવડાવી રહી છે એ જ મમ્મી બોલે છે, બીજું કંઈ નહીં. એક કામ કરો ને, તમે આને લઈને જતા રહ્યો. તમારું પણ આ ઘરમાં કંઈ કામ નથી, આની સાથે જ રહેવું છે ને તો જાઓ, નીકળો. શું કામ આ ઘરમાંથી નીકળું? હાદી, કહ્યું ને કે આ તારી બેન છે, અને મેં તને કહ્યું હતું ને સ્ટાર્ટિંગમાં લાવી ત્યારે કે એના મા બાપ ગુજરી ગયા છે. એ સાચી વાત છે, પણ એનો બાપ કોણ છે એ તને ખબર નથી, એટલે તું બોલે છે આવું. કે કોણ છે એનો બાપ? કોઈ મિનિસ્ટર છે? કોઈ તોપ છે? અરે ગમે તે હોય, શું ફરક પડે છે આપણને લોકોને? હા, આને કાઢો ને પ્લીઝ. હા, બહુ થઈ ગયું હવે. જે દામિનીનો બાપ છે એ તમારા બંનેનો પણ છે, સમજ્યા? કહેવા શું માંગો છો તમે? એ જ કે એના મા બાપ એક્સિડન્ટમાં મરી ગયા ને એનો બાપ અને આના બંનેનો એક જ છે. સંજોગો અનુસાર એમણે મને છોડી દીધી હતી ભૂતકાળમાં, પછી એમણે બીજા લગ્ન કર્યા અને એના થકી આ દામિની આવી. અને જ્યારે એમનો એક્સિડન્ટ થયો ને ત્યારે એના બાપને મેં વચન આપ્યું હતું કે એની દીકરીને ક્યારે હું હેરાન થવા નહીં દઉં, કેમ કે એની સગી માં તો નથી, પણ જેનો બાપ છે એ તો મારો પતિ હતો ને. તો એક માં તરીકે આ દીકરીને કેવી રીતે તરછોડું? અને આ હકીકત છે, આ દિન સુધી તમને એટલા માટે નહોતી કહ્યું કે હું આ જાહેર કરવા નહોતી માંગતી, પણ તમે લોકો આ વાતને સમજ્યા નહીં. કદાચ ને જો સગો બાપ ન હોત ને તો પણ તમારી ફરજમાં આવતું હતું કે રસ્તે નજરથી છોકરીને ક્યારે આવી રીતે હેરાન ન કરે, એની હાય ન લેવાય. જે હોય તે મોટા ભાઈ, પણ હું આ છોકરીને ઘરમાં રાખવા નથી માંગતો. તમે વિચારી રહ્યા છો ને મોટા ભાઈ? આ છોકરીને ઘરની બહાર કાઢવાની છે ને? હે, ઊભી ઊભી સાંભળે છે શું? નીકળ ને અહીંયાથી. દેવાંગ, બસ કર હવે. એક શબ્દ પણ તારો નહીં સાંભળું. અને આદિ, તને તો તારી બેન બહુ વાલી હતી ને, અને બેન શબ્દથી તો એકદમ પ્રેમ અને લાગણી હતી ને, તો પછી જ્યારે બેન મળી ત્યારે શું કામ એને ધિક્કારે છે? જવાબ આપીશ? હું નહોતો જાણતો ને કે આ મારી બેન છે. માફ કરજે દામિની, માફ કરજો મમ્મી. તું અહીંયા જ રહીશ. મોટા ભાઈ, હવે તું કંઈ નહીં બોલે. જે કંઈ પણ વિચારતો હતો તારા ગંદા વિચારોને તું બહાર ફેંકી દેજે. આજ પછી દામિની સાથે બધા ઘરમાં પ્રેમથી રહેશે, શાંતિથી રહેશે. જે કોઈ પણને દામિનીથી તકલીફ હોય આ ઘરમાંથી જઈ શકે છે. પણ મમ્મી, તમે અત્યાર સુધી કહ્યું નહીં કે દામિની કોણ છે? પહેલાં ખબર હોત તો અમે આવું ના કરત ને. હા, બંનેને કેવી રીતે કહે કે એમના પપ્પાએ બીજા લગ્ન કર્યા હતા? સાચી વાત છે. કદાચ ભૂલ અમારી જ છે કે અમે તમને ન સમજી શક્યા, કે દામિનીને સમજી શક્યા. દામિની, અમે લોકો તારી માફી માંગીએ છીએ. જે હોય તે પ્લીઝ અમને માફ કરી દે. ઇટ્સ ઓકે, એમાં તમારો કોઈ વાંક નથી. કોઈ અજાણ્યો આવી રીતે ઘરમાં આવે તો તમે જે કર્યું ને એવું જ કરે બધાય. સોરી, હકીકતમાં તો મેં તારી સાથે બહુ જ ખરાબ વર્તન કર્યું છે. એક ભાઈ થઈને બેન વિશે આવું વિચાર્યું. જો મને જાણ નહોતી, એટલે મને પણ માફ કરી દેજે. ઇટ્સ ઓકે, મને ખબર છે કે મારો ભાઈ છોકરીની બાબતમાં કેવો છે. આને કોણે કહ્યું? તારા લખાણે. તારા લખાણો જેવા છે ને કે બધાને ખબર પડી જ જાય. અને હવેથી તું છે ને બહાર નહીં સૂવે, દેવાંગના રૂમમાં સૂઈશ. હા, દેવાંગનો રૂમ તારો અને દેવાંગ બહાર સૂશે, ઠીક છે? હા દેવાંગભાઈ, હમ પણ રાત્રે 2:30-3 વાગ્યા સુધી આપણે કોઈ સાથે વાતો કરવી હોય તો થોડા કોઈને ડિસ્ટર્બ કરવાના ને, બરાબર છે?
બીજું કંઈ પણ તકલીફ હોય તો તું મને કહી શકે છે. હા, વાંધો ન હોય તો એક વાત કહું બીજી. હવે શું બાકી રહી ગઈ? આને બેનપણી તો હશે ને? મારા લગ્ન નથી થઈ રહ્યા તો લગ્ન માટે કોઈ છોકરી તો મમ્મી શોધવી પડશે ને. બરાબર છે, આ મારવાની જરૂર જ છે આને. મારાથી 2-3